સુરત સિટી લાઇટ રોડ ઉપર આવેલી સુદીપ હોસ્પિટલ જન્મજાત બહેરા મૂંગા બાળકો માટે વરદાનરૂપ સાબિત થઈ રહી છે। 15મી ઓક્ટોબર 2023થી શરૂ થયેલી કોલિયાર ઇમ્પ્લાન્ટ સર્જરીનો વધુ 5 બાળકોને લાભ આપવામાં ડૉક્ટર પ્રયત્નકુમાર સફળ રહ્યા છે। આ ઓપરેશનનું લાઈવ ટેલિકાસ્ટ કરી સાથી ENT ડૉક્ટર મિત્રોને તાલીમ આપવાનું પણ અનોખું આયોજન કરાયું હતું। મુંબઈની એક બિન સરકારી સેવાભાવી સંસ્થાના સહયોગથી કરાયેલા આ આયોજનના ભાગરૂપે તારીખ 23થી 24મી ડિસેમ્બર 2023ના રોજ દક્ષિણ ગુજરાતમાં એક સાથે 5 બાળકોમાં કોક્લિયાર ઇમ્પ્લાન્ટ ઓપરેશન વિનામૂલ્યે ડૉક્ટર પ્રયત્નકુમાર ENT કાન નાક અને ગળાના નિષ્ણાંત સર્જન દ્વારા કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે નવોદિત કાન નાક ગળાના સર્જન ડૉક્ટરને પણ પ્રત્યક્ષ તાલીમનો લાભ પણ ઓપરેશનના જીવંત પ્રસારણ દ્વારા આપવામાં આવ્યો હતો। આમ ભવિષ્યના કાન નાક ગળાના સર્જન ડૉક્ટરને ઘર આંગણે ઉચ્ચ તાલીમ ડૉક્ટર પ્રયત્નકુમાર થકી મળી રહે એવું આયોજન કરાયું હતું। ચેતનજી બુંદેલા, TV18 ન્યૂઝ, સુરત। હું ડૉક્ટર પ્રયત્નકુમાર કાન નાક ગળાનો અને કોક્લિયર ઇમ્પ્લાન્ટ સર્જન છું। સુદીપ હોસ્પિટલ સિટી લાઇટ રોડ પર છેલ્લા 8 વર્ષથી કામ કરી રહ્યો છું। અમે મુંબઈની એક સહકારી સંસ્થાના સહયોગથી કોક્લિયર ઇમ્પ્લાન્ટ જન્મથી બહેરા અને મૂંગા બાળકો માટેનું કોક્લિયર ઇમ્પ્લાન્ટનો પ્રોગ્રામ ચાલુ કર્યો છે। આ કોક્લિયર ઇમ્પ્લાન્ટની કિંમત મહદઅંશે 6.5 લાખ રૂપિયાની હોય છે। એ સુદીપ હોસ્પિટલમાં જરૂરતમંદ બાળકોને મફતમાં આપવામાં આવે છે, જેનાથી જે જન્મથી બહેરું અને મૂંગું બાળક હોય છે તે સાંભળતું થાય છે અને બોલતું થાય છે। આ કોક્લિયર ઇમ્પ્લાન્ટ એ કાનની પાછળ આવેલા જટિલ ઓપરેશન વડે તેનો ઇમ્પ્લાન્ટ કાનની અંદર મૂકવામાં આવે છે। તેના માટે જે પણ સહાય કરવામાં આવે છે તે બાળકોને અમે લોકો ફ્રી ઓફ કોસ્ટ આપી રહ્યા છે। અમારી એક જ ઈચ્છા છે કે જન્મથી બહેરા અને મૂંગા બાળકો ભવિષ્યમાં નોર્મલ બાળકોની જેમ સાંભળતા અને બોલતા થાય અને ભારતના વિકાસમાં મદદ કરે। આ માટે દરેક બાળકો જે જન્મ થાય છે તે લોકોએ સાંભળવાની તપાસ કરાવવી જોઈએ। જો આવા બાળકો 3 વર્ષ અને કથા એનાથી જલ્દી એટલે એનાથી નાના બાળકો જન્મથી બહેરા અને મૂંગા જો ડાયગ્નોસ એટલે એ આપણે ચકાસણી થઈ જાય તો આ ઓપરેશન કરીને આપણે 90%થી વધારે સારું સક્સેસ મેળવી શકીએ છીએ। અમારી હવે એક જ ઝુંબેશ છે કે ભારતના દરેક બહેરા અને મૂંગા બાળકો કોક્લિયર ઇમ્પ્લાન્ટ કરીને સાંભળતા થાય અને ભારતના વિકાસમાં મદદ થાય। થેન્ક યુ। नमस्कार, मैं डॉक्टर मीनेश जुएकर, कान नाक गले के सर्जन, बॉम्बे हॉस्पिटल मुंबई से हूँ। आज हमने श्रव्या कॉक्लियर इम्प्लांट के द्वारा यहाँ पे सूरत में सुदीप हॉस्पिटल में सक्सेसफुल कॉक्लियर इम्प्लांट सर्जरी की है। श्रव्या कॉक्लियर इम्प्लांट जो है ये स्पेशली साउथ गुजरात के बच्चों के लिए हम जो जन्मतः सुन नहीं सकते उनके लिए फ्री में कॉक्लियर इम्प्लांट हम सुदीप हॉस्पिटल डॉक्टर प्रयत्नकुमार के साथ में गुजरात में सूरत में हम कर रहे हैं। इस प्रोग्राम के बारे में हम इतना ही बताएंगे कि पिछले 2-2.5 सालों में श्रव्या ने अलग अलग सिटीज़ में 300 से ऊपर कॉक्लियर इम्प्लांट बच्चों का फ्री में किया है। इस इम्प्लांट की खासियत ये होती है कि जो बच्चे पैदाइशी बहरे होते हैं उनके अंदर हम जो इम्प्लांट डालते हैं वो बहुत ही अलग फाइन टेक्निक से करते हैं। इसमें हम इम्प्लांट का इंसर्शन भी इतना स्पेशली स्लो करते हैं ताकि अंदर के पेशेंट की जो नसें हैं, अंदर की जो सुनने की क्षमता है वो डैमेज न होते हुए ये बच्चा नॉर्मल हो जाए और फिर नॉर्मल स्कूल और कॉलेज में जाए। और जो गुजरात एरिया में जो बच्चे पैदाइशी बहरे होते हैं उनकी संख्या धीरे धीरे हम कम कर सकते हैं ताकि ये बच्चे नॉर्मल स्कूल कॉलेज में जाके नॉर्मल पढ़ाई कर सकें। मेरा नाम प्रकाश पांडे है, मैं वडोदरा में रहता हूँ और ये मेरी बच्ची है रोशनी पांडे। ये जन्म से ही बोल नहीं सुन पाती है और इसका दवा मैंने पहले चालू कराया, अहमदाबाद चालू कराया, वडोदरा में दिखाया, दिल्ली में भी गया, वहाँ पे भी मैंने ट्रीटमेंट करवाया। तो वहाँ पे भी सारी रिपोर्ट मैंने निकलवाया है। वहाँ पे भी हमें बताया कि ऑपरेशन करना पड़ेगा, 6-7 लाख रुपए का खर्चा है। फिर हमने यहाँ सूरत में भी दिखाया तो यहाँ पे जायरात देखी सर की और यहाँ पे सारा रिपोर्ट करवाया और सारे रिपोर्ट करने के बाद सर ने बताया कि यहाँ पे फ्री में हो जाएगा, आप यहाँ पे ले आओ और ऑपरेशन यहाँ पे कराओ। तो हमने सारा चीज़ यहाँ पे देखा, रिपोर्ट निकलवाया, उसके बाद यहाँ पे ले आए सर से और आज यहाँ पे ऑपरेशन करने के लिए बोला है सर ने। तो आज ये मेरी बच्ची का ऑपरेशन यहाँ पे होगा।